સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપમાં ભરતી મેળો। આપનો સાથ છોડનાર રાજુ કરપડા કેસરિયા કરશે। ચૂંટણી પહેલા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। 1000 કાર્યકર્તા સાથે રાજુ કરપડા કરશે કેસરિયા। પૂર્વ આઈપીએસ પણ જોડાશે ભાજપમાં। રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં આ મહત્વના સમાચાર। 1000 કાર્યકર્તા સાથે રાજુ કરપડા જોડાશે ભાજપમાં। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા પણ ભાજપમાં જોડાશે અને તેને લઈને જ રાજકીય ચર્ચાઓ હવે તેજ થઈ છે। ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ ભાજપમાં જાણે કે ભરતી મેળો હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે। આપનો સાથ છોડનાર રાજુ કરપડા હવે કેસરિયા ધારણ કરશે। આ મહત્વના સમાચાર। ચૂંટણી પહેલા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। તેમણે જ્યારે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે ઘણી અટકળો તેજ થઈ હતી કે તેઓ શું રાજકીય જે પણ તેમનું જીવન છે તેમને વિદાય આપશે કે પછી અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે, ભાજપમાં કે કોંગ્રેસમાં। આ તમામ અટકળોનો હવે અંત આવ્યો છે અને નક્કી થઈ ગયું છે કે તેઓ કેસરિયા કરશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપમાં ભરતી મેળો છે। આમ આદમી પાર્ટીનો સાથ છોડનાર રાજુ કરપડા કેસરિયા કરશે। ચૂંટણી પહેલા રાજુ કરપડા ભાજપમાં જોડાશે। 1000 કાર્યકર્તા સાથે રાજુ કરપડા કેસરિયા ધારણ કરશે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા પણ જોડાશે ભાજપમાં। આજ મુદ્દે અમારા સંવાદદાતા રોનક લાઈવ જોડાયા છે। રોનક, જણાવશો કે જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી ત્યારે અનેક અટકળો તેજ થઈ હતી કે તેઓ હવે આગામી સમયમાં શું કરવાના છે, શું નિર્ણય કરશે, ભાજપમાં જશે કે કોંગ્રેસમાં કે પછી અન્ય કોઈ પાર્ટીમાં નહીં જાય, પરંતુ આ જે પણ ચર્ચાઓ હતી તેનો અંત આવી ગયો છે। બિલકુલ થી ચૂંટણીઓ આવી અને ભરતી લાવી તે પ્રકારનો ઘાટ છે તે અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે। અનેક સમયથી ચર્ચામાં રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા છે તે અત્યારે થોડીક જ વારમાં જે કમલમ ખાતે કેસરીઓ છે તે કરવા જઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે તેમની સાથે 1000થી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ ધારણ કરશે તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। હલચલ છે તે વધી ચૂકી છે કમલમ ખાતે અને થોડીક જ વારમાં હવે તેઓ કેસરીઓ કરવા જઈ રહ્યા છે। ત્યારે આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો સીધા જ કમલમથી અને ખાસ કરીને જે આપ દ્રશ્ય જુઓ, રાજુ કરપડા છે તે કમલમ પહોંચી ચૂક્યા છે અને જે રીતે તેઓ એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા બાદ હવે કિસાન નેતા તરીકે છે તેઓ જોવા મળી રહ્યા છે। તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજુભાઈ, આજે કેસરિયા થોડી જ વારમાં તમારી સામે આવી અને બધી સ્પષ્ટતા કરીએ છીએ। થોડી જ વારમાં બધી જ વાત કરીએ છીએ। હવે અહીંયા પહોંચી જ ગયા છો તમે? થોડી જ વારમાં 15 જ મિનિટમાં તમારી સામે સ્પષ્ટતા કરી દઈએ। તમામ સ્પષ્ટતાઓ થોડી જ વારમાં કરી દઈએ છીએ। પડી છે બોલવાની એવું કઈ છે? બોલવાની કોણ ના પાડશે? એ જે ભાજપમાં જોડાયા પહેલા ભાજપનું માનવા લાગ્યા છે એવું છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં। તો પછી થોડી જ વારમાં પણ પ્રેસ કોન્ફરન્સ કર્યા પહેલા વાત કરી। પ્રેસ કોન્ફરન્સ 5 જ મિનિટમાં શું આશા સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છો? શું આશા સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છો? રાજુભાઈ, અત્યારથી તમે તો મૌન સેવી લીધું છે। બીજા બધા બાજુ આવી જાઓ, પેલી બાજુ બધા પેલી બાજુ। સ્વાભાવિક રીતે આ હતા રાજુ કરપડા જેઓ કેસરિયા માટે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી સત્તાવાર જોડાયા પછી હું કંઈ કહીશ તેઓ હાલ કહી રહ્યા છે। એટલે કે અત્યાર સુધી ખુલીને મીડિયા સામે આવતા જનતા વચ્ચે જતા રાજુ કરપડા જેઓ દાવો કરતા હતા તે ક્યાંક ને ક્યાંક કમલમની સીડી પર પહોંચતા જ જે મૌન સેવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। થોડીક જ વારમાં હવે તેઓ કેસરિયા કરશે અને ત્યારબાદ શું કહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। રોનક, બીજી એવી પણ વિગતો છે કે 1000 કાર્યકર્તા સાથે રાજુ કરપડા કેસરિયા ધારણ કરવાના છે। બિલકુલ થી જ્યારે કોઈ પણ નેતા છે તે પક્ષ પલટો કરતા હોય છે ત્યારે તેઓ શક્તિ પ્રદર્શન પ્રકારનું એક જે બાબત છે તે દર્શાવતા હોય છે અને તે જ પ્રકારની વાત આજે સામે આવી રહી છે। જે પ્રકારે રાજુ કરપડાએ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો, ત્યારબાદ જે ગ્રામ્ય વિસ્તારોમાં તેમના દ્વારા સભાઓ કરવામાં આવી, રેલીઓ કરવામાં આવી, ત્યારબાદ પણ એક એવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું કે તેમને ખેડૂતોનો સપોર્ટ છે અને આ જ ખેડૂતોનો સપોર્ટ બતાવવા માટે કમલમમાં પણ આવવું જરૂરી હતું તે પ્રકારની વાત છે તેઓ તેમના અથવા તો પછી
તેમના માનીતાઓ દ્વારા કરવામાં આવી હતી અને એક એવી વાત હતી કે રાજુ કરપડા એકલા નહીં પરંતુ તેમના 1000 સમર્થકો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરશે. તેઓ તો અહીંયા પહોંચી ચૂક્યા છે. તેમના જૂથના કેટલાક નેતાઓ છે તે પણ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે જે હોલ છે તેમાં અત્યારે બેઠક વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે અને ત્યાં જે સંલગ્ન વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી રહી છે. તે પણ આપણે થોડીક જ વારમાં બતાવીશું. પણ આ તમામ બાબતો વચ્ચે રાજુ કરપડા છે તેઓ કમલમ પહોંચી ચૂક્યા છે. બિલકુલ રોનક, આ સાથે પૂર્વ આઈપીએસ મનોજ નિનામા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, તેને લઈને શું અપડેટ? બિલકુલ તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ રાખવું તે હંમેશાથી જ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહ્યો છે. ખાસ કરીને આદિવાસી બેલ્ટ હોય એ આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધારવું તેના માટે પણ લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની વાત છે તે હંમેશાથી ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ અનેક બેઠકોમાં કરવામાં આવ્યા છે. ત્યારે અરવલ્લી સહિતનો જે પટ્ટો છે અથવા તો પછી એ બેઠકો છે તેમાં વિધાનસભાની વાત કરવામાં આવે, વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે તે આવે તે પ્રકારના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને લાભ થાય તેના માટેના પ્રયાસો તે કરવામાં આવતા હોય છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીઓ પ્રયાસ કરતા હોય છે કે તેઓ સ્થાનિક નેતાઓને મનાવે, તો બીજી તરફ જે સ્થાનિક નેતા હોય છે તેમને પણ ક્યાંક એવું હોય છે, અપેક્ષા હોય છે કે અમે કમળની સાથે જો લડીશું તો તેમને ફાયદો થશે. એટલે કે આ તમામ પ્રકારની આશાઓ અપેક્ષાઓ સાથે એટલા માટે જ મેં જે પ્રકારે આપણે શરૂઆતમાં કહ્યું કે ચૂંટણીઓ આવી અને ભરતી લાવી તે પ્રકારનો ઘાટ છે અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. રોનક, માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, તેવામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે અને 1000 કાર્યકર્તાઓ સાથે રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.